નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સાંતલપુરમાં નદીમાં નાહવા ગયેલા 12 યુવકો ડૂબ્યા, 2ના મોત। પાટણના સાંતલપુરમાં નદીમાં નાહવા ગયેલા 12 યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। સૌ યુવકોનો આબાદ બચાવ થયો છે। 4ની શોધખોળ ચાલી રહી છે અને 2ના મોત થયા છે। પાટણના સાંતલપુર તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે। અહીં 2 અલગ અલગ ગામમાં નદીમાં નાહવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા છે, જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 4નો આબાદ બચાવ થયો છે, જ્યારે 2 યુવકોના મોત થયા છે તેમજ 3 યુવકો લાપતા છે। આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 2નો બચાવ થયો છે, જ્યારે 1 લાપતા છે। મળતી માહિતી મુજબ આજે બપોરે આ તમામ યુવકો ખારી નદીમાં નાહવા માટે ગયા હતા। એ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 9 યુવકો તણાઈ ગયા હતા, જે બાદ ડૂબવા લાગ્યા હતા। સ્થાનિકોની મદદથી 5 યુવકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જોકે તેમાંથી 1 યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જેથી તેનો મૃતદેહ વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે। SDRFની ટીમ દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન 1 યુવકની લાશ મળી આવી છે, જેથી હાલ 3 યુવકો લાપતા છે। સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે। વારાહીના મામલતદાર દિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે કુલ 9 યુવકો હતા। સ્થાનિકોએ 5ને બહાર કાઢ્યા છે અને 4 લાપતા છે, જેઓને SDRFની 26 લોકોની ટીમ શોધખોળ કરી રહી છે, જ્યારે 1 યુવાન વધુ પાણી પી જતાં 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું છે। બીજી તરફ સાંતલપુરના રણવલપુરા ગામ પાસેથી પસાર થતી નદીમાં નાહવા ગયેલા 3 યુવાનો ડૂબ્યા હતા, જેમાં રાજુસરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 1 યુવાનની શોધખોળ ચાલુ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।